The 17th chapter, that is For Your Eyes Only, ફક્ત તારી આંખો માટે. સરસ મજાની પ્રેમ કહાની છે મિત્રો. એકવાર આપણે એને ગુજરાતીમાં સમજીશું. યુ વિલ ડેફિનેટલી લવ ધીસ પર્ટિક્યુલર સ્ટોરી. સરસ મજાની પ્રેમ કહાની છે જેમાં એક અલગ જ પ્રકારનો એન્ડિંગ આપવામાં આવ્યો છે. આપણે જે ઘણા બધી પ્રેમ કહાનીઓ જોઈએ છીએ, સાંભળીએ છીએ, કદાચ આ કંઈક અલગ જ છે. લેટ્સ બિગિન with the very first slide. Eva was walking firmly, that is with determination, back to her hostel. My dad was watching her with a strange, that is difficult to understand look in his eyes. I did not know what he was thinking. It made no difference to me. I loved Eva and would marry her as soon as possible. ઈવા મક્કમ પગલે તેની હોસ્ટેલમાં પાછી જઈ રહી હતી. મારા પિતા કંઈક વિચિત્ર નજરે તેની સામે જોઈ રહ્યા હતા. તેમના મનમાં શું ચાલી રહ્યું હતું તેની મને ખબર નહોતી, પણ તેથી મને કશો ફરક પડતો ન હતો. હું ઈવાને ચાહતો હતો અને વહેલામાં વહેલા તેની સાથે લગ્ન કરવા ઈચ્છતો હતો કે લગ્ન કરવાનો હતો. We sat in the car and went out of that blind school. I wished my father should meet Eva before I marry her, but the meeting had failed. My father angrily said, "You can't marry her like that. She is blind." This made me furious, that is very angry. Then do something so that she can see, I shouted. Yes friends, you are right. એક અંધ છોકરી સાથે એને પ્રેમ થાય છે. અમે કારમાં બેઠા અને અંધશાળામાંથી બહાર નીકળ્યા. હું ઈવા સાથે લગ્ન કરું તે પહેલાં મારા પિતા તેને મળે તેમ હું ઈચ્છતો હતો, પણ મુલાકાત નિષ્ફળ ગઈ. મારા પિતા ગુસ્સે થયા અને કહ્યું, તું તેની સાથે એ રીતે લગ્ન ન કરી શકે, તે અંધ છે. એથી હું ગુસ્સે થઈ ગયો. તો તે જોઈ શકે તેવું કંઈક કરો, હું તાડુક્યો. મતલબ એના ફાધર પર ગુસ્સે તેને કહે છે કે તો તમે કંઈક એવું કરો કે એ જોઈ શકે. Dad was confused. He had thought of Eva as a blind, helpless creature, that is, person who had stolen my heart. મારા પિતા મૂંઝાઈ ગયા હતા. તેમને એમ હતું કે ઈવા એક અંધ, લાચાર જીવ હતી જેણે મારું હૃદય ચોર્યું હતું. અને પછી કહે છે, What are you going to do? I asked bitterly. તમે શું કરવાના? મેં કડવાશથી પૂછ્યું. Dad didn't reply. A terrible attack of coughing shocked him, but fortunately he could control the car. Neither of us spoke till we reached home. I left the car silently and entered the house. I went to my room and threw myself on the bed. I felt that my father would never understand me and my feeling. But my mom understood me. She had met Eva some weeks back and had liked her very much, although she hoped that I would change my decision. Mom came into my room. Of all people, Eva understands me the best. She says I have brought sunshine in her life. Now, if I left her, she would sink back in darkness, I said to her. એ બંને જ્યારે જે ગાડી છે એમાં બેસીને ઘરે જતા હોય છે ત્યારે બંને વચ્ચે હળવો ઝઘડો થાય છે પિતા અને પુત્ર વચ્ચે. પિતાએ કંઈ જ જવાબ આપ્યો નહીં જ્યારે મેં એને કડવાશથી કહ્યું કે તમે શું કરવાના? ખાંસીના એક ભયંકર હુમલાએ તેમને હચમચાવી મૂક્યા, પણ સદભાગ્યે તેઓ કારને કાબૂમાં રાખી શક્યા. અમે ઘરે પહોંચ્યા ત્યાં સુધીમાં અમે બંને કશું બોલ્યા નહીં. હું કંઈ પણ બોલ્યા સિવાય ગાડીમાંથી બહાર આવી ઘરમાં ગયો. મેં મારા રૂમમાં જઈને પથારીમાં પડતું મૂક્યું. મને લાગ્યું કે મારા પિતા મને અને મારી લાગણીને ક્યારેય સમજશે નહીં, પણ મારી માં મને સમજતી હતી. તે થોડા અઠવાડિયા પહેલાં ઈવાને મળી હતી અને તે ખૂબ કે મમ્મીને ઈવા ખૂબ ગમી ગઈ હતી. જો કે હું મારો નિર્ણય બદલી શકીશ તેવી તેને આશા હતી. માં મારા રૂમમાં આવી. બધા કરતાં ઈવા મને ખૂબ સારી રીતે સમજે છે.
તે કહે છે કે મેં તેના જીવનમાં રોશની ફેલાવી છે. હવે જો હું તેને છોડી જાઉં તો તે ફરી અંધકારમાં ડૂબી જશે. મેં તેને એટલે કે માને કહ્યું, યોર ફાધર cared for your happiness more than you know. Don't get angry with him. It is bad for his health, she said lovingly. Oh, sorry. Is he really sick? શું કહે છે કે તને કલ્પના પણ ના હોય તે કરતાં પણ વધુ તારા પિતા તારા સુખ માટે ચિંતા કરે છે. તેમના પર ગુસ્સો ના કરતો. તે તેમના સ્વાસ્થ્ય માટે સારું નથી. તેણે પ્રેમપૂર્વક કહ્યું, અરે હું દિલગીર છું. શું તેઓ ખરેખર બીમાર છે? She came nearer to me and whispered, now I should tell you, your father has lung cancer. You heard him cough, so be careful what you do. She turned and left my room. I was stunned, that means shocked and surprised and puzzled. Do you think the news of his father's sickness will make any effect on the relationship of the boy and Eva? અરે હું દિલગીર છું. શું તેઓ ખરેખર બીમાર છે એવું એ કહે છે એની મમ્મીને. તેણે એટલે કે એની મમ્મીએ મારી પાસે આવીને ધીમેથી કાનમાં કહ્યું, હવે મારે તને કહેવું જોઈએ. તારા પિતાને ફેફસાનું કેન્સર થયેલું છે. તે તેમને ખાંસતા સાંભળ્યા છે. તેથી જે કંઈ કરે તે વિચારીને કરજે. તે મારા રૂમમાંથી ચાલી ગઈ. આ આઘાતથી હું મૂંઝાઈ ગયો. પ્રશ્ન છે, તમને લાગે છે કે તેના પિતાની બીમારી છોકરો અને ઈવાના સંબંધ પર કોઈ અસર પાડશે? શું લાગે છે કે બંને અલગ થઈ જશે? જોઈએ આપણે આગળનો પેરેગ્રાફ. 2 months later, Eva and I were sitting on a stone block near her school. She was excited, that is, thrilled with emotions. She wanted to tell me something. I put my hand in my pocket to make sure that the ring was there. Her dark glasses looked at me. She touched my knee softly. You look sad, she said. Sad? But you can't see me. Yes, but I can feel you are sad. What's wrong? Please tell me. 2 મહિના પછી હું અને ઈવા તેની શાળા પાસેના એક પથ્થર પર બેઠા હતા. તે ખૂબ ઉત્સાહમાં હતી. મને કંઈક કહેવા માંગતી હતી. મારા ખિસ્સામાંની વીંટીની ચોકસાઈ અથવા તો જે વીંટી છે એ છે કે નહીં એ ચોક્કસ કરવા માટે મારો હાથ ખિસ્સામાં મૂક્યો મેં. તેના કાળા ચશ્મા મારી સામે જોઈ રહ્યા હતા. તેણે મારા ઘૂંટણને હળવેથી સ્પર્શ કર્યો. તું કંઈક ઉદાસ લાગે છે તે બોલી. ઉદાસ? પણ તું મને જોઈ શકતી નથી. હા, પણ હું અનુભવી શકું છું કે તું ઉદાસ છે. મને કહે શું થયું છે? ઈવા જે છે પેલા બોયને પૂછે છે. My voice was serious as I said, Dad is seriously ill. We went to the hospital and saw him. The doctor didn't look happy. I know Dad hasn't much of a chance. How terrible, she said and sat still. I looked at her and felt happy. How can I leave this angel? To me she was perfect. I took her hand in and slipped the ring in her finger. હવે એ ઈવા જ્યારે એને પૂછે છે કે તું ઉદાસ દેખાય છે, તને શું થયું છે મને કહે. તો કહે છે મેં તેને કહ્યું ત્યારે મારા અવાજમાં ગંભીરતા હતી. પિતાજી ખૂબ જ બીમાર છે. અમે હોસ્પિટલ જઈ તેમને મળી આવ્યા. ડૉક્ટર પણ ખુશ નહોતા દેખાતા. હું જાણું છું કે હવે પિતાજીની જીવવાની બહુ શક્યતા નથી. કેટલું દુઃખદ. આટલું બોલીને તે શાંત બેસી રહી. મને તેની સામે જોઈને આનંદ થયો. આવી દેવીને હું કેવી રીતે છોડી શકું? મારા માટે તે પરિપૂર્ણ હતી. મેં તેનો હાથ પકડ્યો અને તેની આંગળીમાં વીંટી પહેરાવી દીધી. એન્ડ her surprised face looked up. What is it? What is that? She asked. A ring, I said. Don't you know? Don't you know, you can say? You and I are getting married? My voice was full of excitement. With her other hand, she felt the ring. Suddenly, she pulled it off and put it on my knee. No, she said.
Let's wait a while. Her voice was shaking. Wait? What for? A bright smile light up, that is, shone her face. She looked happy and beautiful like an angel. શું કહે છે કે આશ્ચર્ય સાથે તેનો ચહેરો જે છે એણે ઊંચો કર્યો અથવા ઊંચક્યો. આ શું છે તેણે પૂછ્યું. વીટી, મેં કહ્યું, તને ખબર નથી કે આપણે બંને પરણી જવાના છીએ? મારા અવાજમાં ભારોભાર રોમાંચ હતો. બીજા હાથે તેણે વીટીનો સ્પર્શ કરી જોયો. એકાએક તેણે વીટી ખેંચી કાઢીને મારા ઘૂંટણ પર મૂકી. ના, તે બોલી, આપણે થોડા સમય થોભી જઈએ. તેનો અવાજ ધ્રુજતો હતો. થોભી જવાનું? શા માટે? તેના ચહેરા પર ખુશીની ચમક ફરી વળી. તે ખુશ હતી અને પરી જેવી મોહક લાગતી હતી અને એનો જે ચહેરો છે એ એકદમ ખીલી ઉઠ્યો હતો. અને શું કહે છે આપણે જોઈએ આગળ. બ્યુટીફુલ લાઇક એન એન્જલ. ટીલ આઈ કેન સી ધ રિંગ, આઈ વોન્ટ ટુ સી ધ રિંગ, શી મટર્ડ. I stared at her. It was a cold evening, but I felt sweat on my neck. What do you mean? I asked. હું વીંટી જોઈ શકું ત્યાં સુધી. મારે એ વીંટી જોવી છે, તે ધીમેથી બોલી. હું તેની સામે જોઈ રહ્યો. સાંજ ઠંડી હોવા છતાં મારી ગરદન પર પરસેવો વળી ગયો. તું શું કહેવા માંગે છે? મેં પૂછ્યું. એન્ડ કહે છે કે મેં એને પૂછ્યું કે તું આવું શું કહે છે? That's what I wanted to tell you, she said. I'm going to the hospital to have a new eyes. Someone who is dying has donated, given or gave in charity, both the eyes to me. I have no idea who it is, but God bless him. Even I don't understand why that person is donating eyes to me. Would the boy become happy? How can you say so? હું તને એ તો કહેવા માંગતી હતી, તે બોલી. નવી આંખો મળવા માટે અથવા મેળવવા માટે હું હોસ્પિટલ જઈ રહી છું. કોઈક મૃત્યુની નજીક જઈ રહ્યું છે. તેણે તેની બંને આંખોનું મારા માટે દાન કર્યું છે. એ કોણ છે તે હું જાણતી નથી, પણ ભગવાન તેનું ભલું કરે. મને એ પણ સમજાતું નથી કે એ વ્યક્તિ મારા માટે શા માટે ચક્ષુદાન કરે છે. છોકરો ખુશ થશે? તમે એ કેવી રીતે કહી શકો? તમને શું લાગે છે કે આ વાત સાંભળીને જે બાળક છે, જે છોકરો જે છે એ ખુશ થશે? બટ ઓબ્વિયસ કદાચ થાય, કેમ કે પેલી એની જે ગર્લફ્રેન્ડ છે એની આંખો આવી જવાની છે. પણ યુ નેવર નો વોટ ઇઝ ધ ટ્વિસ્ટ ઇન ધ સ્ટોરી. લેટ્સ સી ધ નેક્સ્ટ સ્લાઇડ. I just stared at her. My heart was beating hard and loud with unspeakable joy. But sorrow was equally great. મેં માત્ર તેની સામે જોયું. મારું હૃદય અવર્ણનીય આનંદથી સખત જોરથી ધબકતું હતું. દુઃખ પણ એટલું જ તીવ્ર હતું, કેમ કે એના ફાધર ખૂબ જ બીમાર હતા. 1 month later, I was going back from my farm. The oranges in my basket looked beautiful and yellow in the sun. I was eager to see Eva waiting for me at my home. But suddenly I stopped looking at a grave. He was looking at me from under the ground. I knew he was there. I must say thanks, I said with a stream of feeling into my heart. You always had a kind heart and joy really showed that with your last breath. Each time Eva looks at me with those lovely eyes, I feel your caring presence. I love you, dear dad. 1 મહિના પછી હું મારી વાડીએથી પાછો જઈ રહ્યો હતો. મારા હાથમાં ટોપલાની નારંગીઓ તડકામાં સુંદર અને પીળી દેખાતી હતી. ઘેર મારી રાહ જોતી ઈવાને મળવા હું ખૂબ આતુર હતો. પણ કબર જોતા જ હું એકાએક અટકી ગયો. તેઓ કબરમાંથી મારી સામે જોઈ રહ્યા હતા. હું જાણતો હતો કે તેઓ ત્યાં હતા. મારે આભાર માનવો જોઈએ. મારા હૃદયમાં લાગણીના ઝરણા સાથે મેં કહ્યું, તમે હૃદયથી ખૂબ દયાળુ હતા અને તમે એ તમારા અંતિમ શ્વાસ સાથે દર્શાવ્યું. દરેક વખતે ઈવા એ સુંદર આંખોથી મારી સામે જુએ છે
ત્યારે મને તમારી હાજરીનો અનુભવ થાય છે. પિતાજી, હું તમને ખૂબ ચાહું છું, તમને ચાહું છું. પ્રેમ સૌને જીતી લે છે દોસ્તો. એના છોકરાએ જ્યારે કીધું હતું, જ્યારે એના પર તાડુક્યો હતો ગુસ્સામાં કે તમે શું કરવાના, તમે કદાચ યાદ હોય એ ક્ષણ કે જ્યારે એના પપ્પા કહે છે કે એ અંધ છે, તો એના પપ્પાને એ સામે ગુસ્સેથી કહે છે કે તો તમે કંઈક કરો કે એ જોઈ શકે, અને પછી કહે કે તમે શું કરી લેવાના. તો હવે એના ફાધરે શું કર્યું આપણે સમજી શકીએ છીએ. યસ ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ. ધીસ વોઝ ધ લવલી ચેપ્ટર ફોર યોર આઈઝ ઓનલી. આઈ હોપ કે તમને ખૂબ મજા પડી હશે. વેરી ઇન્ટરેસ્ટિંગ લવ સ્ટોરી.